જય શ્રી રામ, જય જવાન, જય કિસાન. નમસ્કાર. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે સવારના વહેલા ઉઠીને કામ કરતા હતા, એટલે બધું કામ હવે પૂરું થઈ ગયું. 6:30 વાગી ગયા છે. ટામેટાં વેણ્યા છે, મરચાં વેણ્યા છે અને તુરિયા વેણ્યા છે. ટામેટાં, મરચાં, તુરિયાના જબલા પણ ભરીને તૈયાર કરી નાખ્યા છે. પહેલાં આનો ઢગો કરીએ, એની પછી ગ્રેડિંગ પણ કરવાનું હોય. સારા ટમાટા અલગ કરીને એ બધું માલ આપણે અંદર ભરતા હોય. આપણો માલ મસ્ત સરસ મજાનો ભરીએ તો ભાવ પણ સારો આવે. જો આપણે ખરાબ માલ ભરો તો આપણે ભાવ ઓછો મળે, પણ આપણે સારી વસ્તુ જ આપણે માર્કેટમાં મોકલાવવાની હોય, જેથી કરીને આપણે 2-5 રૂપિયા ઊંચા મળતા હોય છે. એવી રીતના આપણે તુરિયા પણ ભરીને તૈયાર કરી દીધા છે, મરચાં પણ તૈયાર કરી દીધા છે. સવારના આપણે કામ કરતા હતા ત્યારે 40-42 ડિગ્રી હોય તાપમાન, તો પણ એક ખેડૂતને આપણે મહેનત કરવી જોઈએ. કારણ કે મને ગર્વ છે કે આપણે ખેડૂત છીએ, ખેડૂત પુત્ર હોવાનો આપણે દરેકને ગર્વ હોવો જોઈએ. ખેતી આપણો બાપ દાદાનો ધંધો કહેવાય, એટલે આપણે મહેનત મજૂરી કરીએ તો આપણે સારા પૈસા પણ મળે અને સુખીનો રોટલો પણ મળે. જો પરસેવો પાડીને આપણે પૈસા ઉત્પન્ન કરીએ તો એ હરામના ના કહેવાય. આપણે પોતાના પરસેવાની કમાણી જ કરવી જોઈએ, એ ખેડૂતના હાથમાં જ હોય છે. કારણ કે ખેડૂત તરીકે આપણે ઘણી બધી સંઘર્ષ પણ કરતા હોય છે. એ સંઘર્ષથી લડીને આપણે બહાર આવવાનું હોય છે, અને સતત મહેનત કરતા રહીએ તો સતત દરરોજનું આપણે કામ કરતા રહીએ તો એક દિવસ આપણો સુખનો સૂરજ, કારણ કે જેટલી મહેનત કરો એટલા સારા દિવસો આપણે આવે. જય શ્રી રામ મિત્રો, જય જવાન, જય કિસાન.